एग्जाम्पल नंबर 11 a plus b raised to 4 minus a minus b raised to 4 शोधो। तो a plus b raised to 4 minus a minus b raised to 4 is equal to 4c0 4c1 4c2 4c3 4c4। ओके, तो डायरेक्ट હું લખી દઉં છું a plus b raised to 4 is equal to a raised to 4 4c0 a raised to 4 plus 4 into a cube into b plus 6 into a square into b square plus 4 into a into b cube plus 4 into b raised to 4 minus a raised to 4 minus 4 a cube b plus 6 a square b square minus 4 ab cube plus 4b raised to 4 plus minus plus minus plus। હવે આ માઈનસ અંદર મલ્ટીપ્લાય કર દો તો a raised to 4 plus 4 a cube b plus 6 a square b square plus 4 ab cube plus 4b raised to 4 minus a raised to 4 plus 4 a cube b minus 6 a square b square plus 4 ab cube minus 4b raised to 4 is equal to plus a raised to 4 minus a raised to 4 minus 6 a square b square plus 6 a square b square minus 4 into b raised to 4 plus 4 into b raised to 4। જે પદ વધ્યા છે 4a cube b plus 4a cube b 4a cube b plus 4a cube b 4ab cube 4ab cube 2 times છે એટલે 2 times 4a cube b plus 4ab cube। આ પદ બે વખત છે 4a cube b 4a cube b બે વખત છે। આ પણ પદ બે વખત છે મેં 2 કોમન લઈ લીધા અને 4a cube b plus 4ab cube is equal to 4 common એટલે 8 into a common અને b common એટલે a square plus b square એટલે a plus b raised to 4 minus a minus b raised to 4 નું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ શોધ્યું। હવે મેં અહીંયા આગળ a plus b raised to 4 એટલે 4c0 plus 4c1 plus 4c2 plus 4c3 plus 4c4 એના સહગુણકો મેં ડાયરેક્ટ જ લખી દીધા છે, ડાયરેક્ટ લખી શકાશે। હવે આની તે પરથી એટલે આનો ઉપયોગ કરીને √3 √2 raised to 4 minus √3 minus √2 raised to 4 નું મૂલ્ય શોધું। હવે એનું પણ તમે વિસ્તરણ કરશો ને તો આ પ્રમાણે જ જવાબ આવે એટલે સીધો આનું જે વિસ્તરણ કર્યું એમાં અહીંયા જો a plus b raised to 4 તો √3 √2 raised to 4 માઈનસ તો વચ્ચે માઈનસ છે a minus b તો એ √3 minus √2 raised to 4 છે એટલે આની અંદર a is equal to √3 અને b is equal to √2 મૂકી દો √3 plus √2 raised to 4 minus √3 minus √2 raised to 4 એમાં a is equal to √3 b is equal to √2 મૂકી દો આની અંદર તો 8 into √3 into √2 into √3 square plus √2 square is equal to 8 into √3 into √2 √3 no square 3 plus √2 no square 2 3 plus 2 5 is equal to 40 into √3 into √2। હવે
કદાચ એક્ઝામ્પલમાં આ સ્ટેપ નથી આપ્યો આપણને અને એવું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી આનું વિસ્તરણ કરો, તો તમારે આને a અને b એટલે a + b⁴ અને -a - b⁴ ધારીને વિસ્તરણ કરો. તો આની રીતે વિસ્તરણ કરી શકાય. ત્યારબાદ એ વિસ્તરણની અંદર a અને b ની કિંમત મૂકી દેવાની. અથવા આવું ના ધારો ને સીધું જ આ રીતે વિસ્તરણ કરવું હોય તો કરી શકાશે કે અહીંયા એવું આવશે √3⁴ +4 * √3³ * √2 +6 * √3² * √2² +4 * √3 * √3 √2 નો ક્યુબ +4 * √2 નો √2⁴. એવી જ રીતે અહીંયા a √3 b √2 મૂકી દો. એટલે આ બે કૌંસ ઓપન કરશો એટલે અમુક પદ પ્લસ માઈનસ વાળા ઉડી જશે. બધા જે પદ રહેશે બે વખત રહેશે એટલે 2 કોમન અને આમાંથી પદ કોમન લઈ લીધા અને ડાયરેક્ટ જ આવો જવાબ આવી જશે. બરાબર. તો એવું ના કરવું હોય તો અહીંયા તો આપણને એક્ઝામ્પલમાં આવું કીધું છે a + b⁴ - a - b⁴ શોધો અને તે પરથી આ શોધવાનું કીધું. ઘણીવાર તમને સીધું આવું જ પૂછે √3 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને √3 + √2⁴ - √3 - √2⁴ નું વિસ્તરણ કરો. તો તમે આ અહીંયા a અને b ની જગ્યાએ આવી કિંમતો મૂકીને આ પ્રમાણે વિસ્તરણ કરી શકાશે. એક્ઝામ્પલ નંબર 12 x + 1⁶ + x - 1⁶ શોધો. તે પરથી અથવા અન્ય રીતે √2 + 1⁶ + √2 - 1⁶ મેળવો. x + 1⁶ + x - 1⁶ અહીંયા આગળ આપણે 6c0 6c1 6c2 6c3 6c4 6c5 ને 6c6 એ ડાયરેક્ટ એના સહગુણકો લખી દઉં છું. તો = x 1 * x⁶ plus 6 * x⁵ અહીંયા 1 ની અહીંયા 1 છે. 1 ની ઘાત વધતી જશે પણ 1 ની ઘાત લખતો નથી. plus 15 * x⁴ plus 20 * x³ plus 15 * x² plus 6 * x plus 1 * 1⁶ 1 આ સહગુણકના 1 6c6 ના 1 અને 1⁶ એના 1 આવશે પ્લસ x⁶ plus 6 * x⁵ માઈનસ આવશે વચ્ચેમાં એક પ્લસ એક માઈનસ plus 15 * x⁴ minus 20x³ plus 15x² minus 6x plus 1 આ x - 1⁶ માં એક પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. હવે બ્રેકેટ ઓપન કરી દઈશું, વચ્ચે પ્લસ છે એટલે આ પદ કેન્સલ થઈ જશે. બધા જ પદ ડબલ થઈ જશે. x⁶ plus x⁶ 2 times આ પદ પણ 2 times અને 2 એ 2 કોમન લઈ લઉં છું is equal to 2 * x⁶ plus 15 * x⁴ plus 15 * x² plus 1 આ x plus 1⁶ plus x minus 1⁶ નું વિસ્તરણ થયું. તે પરથી એટલે આનો ઉપયોગ કરીને આની કિંમત મેળવીએ અથવા દ્વિપદી આના માટે પણ સીધું તમે દ્વિપદી પ્રમેય આના માટે પણ જે રીતે આના માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો એવી જ રીતે આના માટે દ્વિપદી પ્રમેયનો સીધો જ ઉપયોગ કરી શકાય છે. હવે √2 plus 1⁶ plus √2 minus 1⁶ is equal to આની અંદર x is equal to √2 જ્યાં x દેખાય ત્યાં √2 મૂકી દઈએ. બરાબર. તો 2 √2⁶ plus 15 √2⁴ plus 15 √2² plus 1 is equal to 2 આ 2 1/2 થાય આ રીતે
रूट 2 रेस टू 6 2 રેસ ટુ 1/2 રૂટ એટલે એની 1/2 ઘાત રેસ ટુ 6 2 રેસ ટુ આની જોડે ગુણાઈ જાય 1 into 6 એટલે 1/2 into 6 આનો ગુણાકાર ના થાય 6 અને 2 નો બરાબર 1/2 into 6 6 એ અંશમાં છે અહીંયા આગળ એટલે 3 2 ક્યુબ થયું અહીંયા 2 ક્યુબ થશે પ્લસ 15 into 2 raised to 1/2 આ રીતે 2 raised to 1/2 raised to 4 2 raised to 1/2 raised to 4 એટલે 2 સ્ક્વેર થશે 2 સ્ક્વેર એટલે 4 plus 15 into root 2 2 plus 1 is equal to 2 into 8 plus 60 plus 30 plus 1 is equal to 2 into 99 is equal to 198. જો તમને એક્ઝામમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને પૂછે કે √2 + 1 રેઝ ટુ 6 પ્લસ √2 - 1 રેઝ ટુ 6 ની કિંમત મેળવો તો તમે આને x +1 અને x - 1 રીતે આ રીતે વિસ્તરણ કરી શકો અને ત્યારબાદ એમાં x ની કિંમત √2 મૂકી શકો અથવા સીધું જ અહીંયા તમે √2 રેઝ ટુ 6 પ્લસ √2 રેઝ ટુ 5 પ્લસ 15 into √2 રેઝ ટુ 4 પ્લસ 20 into √2 ક્યુબ પ્લસ 15 into √2 સ્ક્વેર પ્લસ 6 into √2 પ્લસ 1 પ્લસ એવી જે અહીંયા આગળ x ની જગ્યાએ √2 મૂકી દેવાના તમારે એટલે દ્વિપદી પ્રમેય આના માટે દ્વિપદી પ્રમેયનો ડાયરેક્ટ તમે ઉપયોગ કરી શકો આ સ્ટેપ કરવાની જરૂર પડે નહીં આ તો આપણને આનો ઉપયોગ કરો તે પરથી પણ કીધું છે અન્ય રીતે પણ કીધું છે આપણને અથવા અન્ય ગમે તે એક રીતે એટલે ડાયરેક્ટ આના માટે તમે દ્વિપદી પ્રમેય આની જેમ દ્વિપદી પ્રમેય વાપરી શકશો અને અમુક પદ કેન્સલ થઈ જશે અમુક પદ બે વખત થઈ જશે 2 કોમન લઈ લેવાના અને આન્સર તો સેમ જ આવશે बताओ कि धन पूर्णांक n માટે 9n+1 -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે હું ફક્ત આટલું જ પદ લઉં છું એના માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરું છું 9n+1 9 ને લખાય 1+8n+1 n+1 c0 1/n+1 1 વાળા પદ નથી લખતો પ્લસ n+1 c1 into 8 plus n+1 into c2 8 square plus n+1 c3 into 8 cube plus and so on plus n+1 c n+1 into 8 raised to n+1 અહીંયા 8+1 પણ લખી શકાય પણ 8+1 લખવાનો આપણને 8 ની ઘાત ઘટતી જશે આ 8 ની ઘાત ઘટતી જશે અહીંયા 8 છે અહીંયા 8 છે અહીંયા 8 સ્ક્વેર બન્યું 8 સ્ક્વેર એટલે 64 આવ્યું જો 64 નો આપણે ઈઝીલી ઉપયોગ કરી શકીએ એટલા જ માટે મેં 1+8 લખ્યું નહીં તો પેલા પદમાં કેવું થાય અહીંયા n+1 cn+1 અને 1/n+1 આવે 8+1 લખું ને તો અહીંયા 8 ની ઘાત આપણે ઘટાડતી જવી પડે તો પછી છેલ્લા પદથી આપણે ઉપયોગ કરવો પડે પણ આ 1+8 લખવાનું કારણ એ જ છે કે અહીંયા 8/0 છે 8/1 છે 8 સ્ક્વેર છે 8 ક્યુબ છે 8 સ્ક્વેર 64 આવી ગયા આ n+1 c0 1 n+1 c0 એટલે 1 થયું પ્લસ n+1 c1 આનું સાદુરૂપ જોઈ લેજો n+1 c1 એટલે n+1 ફેક્ટોરિયલ upon 1 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી n+1 -1 એટલે n ફેક્ટોરિયલ રહેશે હવે n+1 ફેક્ટોરિયલ 1 into 2 into 3 up to n+1 upon 1 factorial એટલે 1 into n factorial 1 into 2 into 3 up to n આનું આગળનું પદ આવે n
વચ્ચે ઘણા બધા પદો આવે જ છે, પણ આની એક્ઝેક્ટ આગળનું પદ આવે n, એક ઘટાડી દેવાનું છે. અહીંયા એક ઘટાડી દીધું એટલે આગળનું પદ આવે, એક ઘટાડી દીધું એટલે આગળનું પદ આવી ગયું. બરાબર, અને એને n+1 ની એક્ઝેક્ટ આગળનું પદ એક ઘટાડી દીધું એટલે એના અંશ અને છેદમાં n 1 2 3 અપ ટુ n કેન્સલ, અંશમાં રહ્યા n+1 એટલે 8 ઇન્ટુ આ 8 ઇન્ટુ n+1 પ્લસ, હવે આનું સાદું રૂપ નથી આપતો, એઝ ઇટ ઇઝ જ લખું છું, n+1 c2 ઇન્ટુ 8 સ્ક્વેર પ્લસ n+1 c3 8 ક્યુબ પ્લસ n+1 c n+1 એટલે 1 થશે પ્લસ 8 રેઝ ટુ n+1 is equal to 1 plus 8n plus 8 plus n+1 c2 8 square plus n+1 c3 8 cube plus and so on plus 8 raised to n+1. આ n+1 c n+1 એટલે 1 થયું, એનું વિસ્તરણ 1 થશે. હવે આ 9 થયું એટલે 8n plus 9 1 plus 8 9 plus n+1 c2 into 8 square plus n+1 c3 into 8 cube plus and so on plus 8 raised to n+1. આ 9 raised to n+1, 8n અને 9 આ બાજુ લઈ લો એટલે 9 raised to n+1 minus 8n minus 9, 9 raised to n+1 minus 8n minus 9 is equal to આ પદ રહ્યા n+1 c2 into 8 square plus n+1 in c3 into 8 cube plus 8 raised to n+1. હવે 8 સ્ક્વેર 8 ક્યુબ આમ 8 ની ઘાત વધતી જાય છે, ઓછામાં ઓછી ઘાત અહીંયા 8 સ્ક્વેર છે, સૌથી નાની ઘાત 2 8 સ્ક્વેર. તો 8 સ્ક્વેર ને કોમન કાઢી દઉં તો 8 સ્ક્વેર ને કોમન 8 સ્ક્વેર તો અહીંયા બનશે n+1 c2 plus n+1 c3 into 8 a સ્ક્વેર કોમન નીકળી ગયા છે plus 8 raised to n+1 minus 2 n-1. આ એક્ચ્યુઅલી n-1 કેવી રીતે આવે? દરેકમાંથી બે ઘાત કોમન લઈ લીધી છે. હવે આમાંથી બે ઘાત કોમન લઈએ એટલે ખરેખર તો આવું થયું 8 raised to n+1 upon 8 સ્ક્વેર થયા. આમાં 8 સ્ક્વેર તમને દેખાતા નથી તો એના વડે મેં ભાગી દીધા 8 સ્ક્વેર વડે, અને 8 સ્ક્વેર વડે ભાગી દીધા. આ એક્ચ્યુઅલી 8 ક્યુબ ને પણ આવું જ કર્યું છે આપણે, 8 ક્યુબ upon 8 સ્ક્વેર એટલે રહ્યા 8. તો અહીંયા પણ એવું જ કર્યું 8 raised to n+1 upon 8 સ્ક્વેર, આધાર સરખો છે, ભાગાકાર છે, ઘાતની બાદ બાકી એટલે 8 raised to n+1 minus 2 એટલે 8 raised to n-1. આ થયું 64 into n+1 c2 plus n+1 c3 into 8 plus 8 raised to n-1. 9 raised to n+1 minus 8n minus 9a 64 વડે વિભાજ્ય છે. Therefore 9 raised to n+1 minus 8n minus 9a 64 વડે વિભાજ્ય છે. 9 raised to n+1 નું 1 plus 8 raised to n+1 નો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો આપણે. અહીંયા n+1 c0, n+1 c1, n+1 c2 up to n+1 c n+1. અહીંયા 1 raised to n+1, 1 raised to n+2, 1 raised to n એટલે 1 ની ઘાત ઘટાડતા જવાની, 8 ની ઘાત વધારતા જવાની. એટલે અહીંયા 8+1 પણ લખી શકો, પણ 8+1 લખશો તો અહીંયા એવું થશે 8 raised to n+1 પછી 8 raised to n, 8 raised to n-1. બરાબર, પણ અહીંયા 1 plus 8 રાખશો તો 8 raised to અહીંયા 0, 8 ની 0 ઘાત છે એટલે અહીંયા 1 છે
8 સ્ક્વેર 8 ક્યુબ 8 સ્ક્વેર એટલે 64 વડે વિભાજ્ય કોમન ઈઝીલી દેખાય એટલા માટે મેં 1 + 8 નો ઉપયોગ કર્યો અને અહીંયા મેં તમને n+1 c0 આ 1 થાય n+1 c1 એનું તમને વિસ્તરણ મેં બતાવ્યું અહીંયા આગળ એટલે આ 8 એઝ ઇટ ઇઝ આનું આટલાનું વિસ્તરણ થયું n+1 આ બાકીનાનું મેં વિસ્તરણ કર્યું નથી બીજા વિસ્તરણની જરૂર નથી આટલાનું સાદુરૂપ થશે 8n + 9 એ આ સાઈડ લઈ ગયો 9n+1 -8n -9 અને બાકીના પદમાંથી 8 એટલે 64 કોમન કાઢી દીધા આ સંખ્યા 64 કોમન કાઢે એટલે આ 64 વડે વિભાજ્ય કે આપણે આના બરાબર તો આ છે એટલે આ પણ કેવું થયું 64 વડે વિભાજ્ય થયું साबित करो कि सिग्मा 3r into NCR is equal to 4n r is equal to 0 to n r is equal to 0 NC 0 3 sigma એટલે સરવાળો હવે r is equal to 1 NC1 3 plus NC2 into 3 square plus NC3 into 3 cube plus and so on plus NCN into 3 raised to n દ્વિપદી પ્રમેયમાં a plus b raised to n નો વિચાર કરશો તમે तो 3 0 3 1 3 સ્ક્વેર 3 ક્યુબ 3 n 3 ની ઘાત વધતી જાય છે એટલે a પદી a b n ના વિસ્તરણમાં b ની ઘાત વધતી જાય છે તો આ 3 0 3 1 3 સ્ક્વેર 3 ક્યુબ 3 n એટલે b 3 આપ્યા છે 3 ની ઘાત વધતી જાય છે a b n માં a b n માં nc0 a n plus nc1 a raised to n minus 1 into b plus nc2 a raised to n minus 2 into b square plus and so on ncn into b raised to n તો આની સાથે કમ્પેર કરશો તમે a raised to અહીંયા b raised to 0 છે b raised to 0 b raised to 1 b square b raised to n b ની ઘાત વધતી જાય છે तो 3 0 3 1 3 સ્ક્વેર 3 ક્યુબ 3 n એટલે b 3 છે તો આ a શું હશે તો a 1 છે 1 n 1 n minus 1 1 n minus 2 અહીંયા 1 લખવાની જરૂર નથી તો is equal to 1 plus 3 n a is equal to 1 છે 1 n minus 1 1 n minus 2 એટલે 1 જ થવાના છે દરેકમાં 1 જ થવાના છે આ 3 ની ઘાત વધતી જાય છે એટલે અહીંયા આગળ જોશો તો તમે b ની ઘાત વધતી જાય છે તો a b n માં b 3 તો એ શું પદ છે તો એ નથી પદ પણ અહીંયા આપ્યું છે 1 n minus 1 એટલે 1 plus 3 n is equal to 4 n is equal to RHS